સુરત ટેક્સટાઇલ માર્કેટ આગમાં નુકસાનનું સહાય ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ બાબતે રજૂઆત કરી વેપારીઓને થયેલા નુકસાનમાં સહાય આપવા માટે રજૂઆત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આજે આગ હતી તે 40 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને તેમાં કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા છે, કારણ કે ઘણા બધા જે વેપારીઓ છે તે કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા હોય તેવી આ ઘટના બની છે। વેપારીઓને થયેલા નુકસાનમાં સહાય આપવા માટે રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર જે આગની ઘટના બની અને લગભગ 36 કલાકથી વધારે સમય સુધી આગ કાબૂમાં આવી શકી ન હતી। 450થી વધારે દુકાનો સળગી ગઈ છે અને અનેક વેપારીઓ બરબાદ થઈ ગયા છે। તંત્રએ ખૂબ પ્રયાસો કર્યા આગ કાબૂમાં લાવવા માટે, પરંતુ ભયંકર વિશાળ આગને કારણે સુરતની સૌથી મોટી આગની ઘટનાની અંદર અનેક વેપારીઓ રાતોરાત રોડ પર આવી ગયા છે। એટલા સપના રોળાઈ ગયા છે, એની જિંદગી બરબાદ થઈ ગયા, આર્થિક રીતે સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂક્યા છે। જે આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે, રોડ પર આવી ગયા છે, એ ફરીવાર ધંધાની અંદર, વેપારની અંદર ઊભા થાય અને ફરીવાર પોતાનો ધંધો શરૂ કરી શકે એ માટે સરકારે કંઈક વિચારવું જોઈએ એવું મારું માનવું છે। એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે સંપૂર્ણ રીતે આની તપાસ થાય, કેવી રીતે આગ લાગી છે, ઘટના કેવી રીતે બની છે, 36 કલાક આગ કાબૂમાં ન આવવાના કારણો શું છે, સંપૂર્ણ તપાસ થાય અને તપાસના અંતે આ વેપારીઓને આપણે કેવી રીતે મદદ કરી શકીએ, કઈ રીતે એને ઉપયોગી થઈ શકીએ અને કેવી રીતે મદદ કરવાથી આ વેપારી ફરીવાર વેપાર ધંધો શરૂ કરે અને પગભર થાય એવી મેં માગણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી છે।